Travel Diary. નમસ્કાર મિત્રો, ટ્રાવેલ ડાયરીમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું આપની સાથે બરખા. તો ફરવાનો દરેક શોખીન એક વાત સાથે સહમત થશે કે પ્રાકૃતિક સુંદરતાથી વિશેષ કશું જ નથી હોતું. પહાડો અને જંગલો સાથે એમાં તો ધોધ હોય જે એની સુંદરતા વધારી જ દે છે. જ્યાં જ્યાં ધોધ હોય ત્યાં ત્યાં સુંદરતા તો હોય જ છે. ધોધ આગળ નાચવું, મજા કરવી અને બધું જ આપણને ખૂબ જ આકર્ષિત લાગે છે. તો ભારતમાં પણ આવા કેટલાક ધોધ છે જે તમને રોમાંચિત કરી દેશે. ભારતમાં આવા ઘણા ધોધ છે જેની સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. તો હું તમને ભારતના એવા 3 સુંદર વોટરફોલ્સ વિશે જણાવીશ જે જોઈને તમને ચોક્કસથી મુલાકાત લેવાનું મન થઈ જશે. શિવ સમુદ્રમ ધોધ કર્ણાટક, હોગેનકલ ધોધ તમિલનાડુ, નોહકલાઈ ધોધ મેઘાલય. કાવેરી નદીના કિનારે આવેલા આ ધોધને કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલા ધોધના રક્ષક તરીકે પણ ગણવામાં આવે છે. તે એશિયામાં પ્રથમ વખતના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ માટે ઉપયોગમાં લેવાતું એક તરીકે જાણીતું છે. તેની 98 મીટરની ઊંચાઈ પાણી નીચે ઉછળે છે ત્યાંથી અને સપાટી પરના ખડકો પર અથડાય છે. શિવન સમુદ્રમ ટાપુ કાવેરી નદીને 2 ભાગમાં વહેંચે છે, જે ગગનચુકી અને બારાચુકી તરીકે ઓળખાતા 2 જાજરમાન ધોધ બનાવે છે. કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલ ધોધ ભારતનો બીજો સૌથી મોટો ધોધ છે. શિવન સમુદ્રમ ટાપુ કાવેરી નદીને 2 ભાગમાં વહેંચે છે અને ફિલ્મોવાળા આ સારા ધોધને તો ફિલ્મોમાં ચમકાવવાનું ચૂકતા નથી. દિલે નાદાન ફિલ્મનું ગીત ચાંદની રાત મેં, એક બાર તુજે દેખા હૈ અને સાથે બીજા ઘણા મૂવી શોર્ટ્સ આ ધોધ પાસે જ શૂટ થયા છે. તો શિવ સમુદ્રમ ધોધ જોવા જવાનું મન ચોક્કસથી જરૂર થઈ જશે. તો બોલો, ક્યારે જાઓ છો અહીંયા? શિવ સમુદ્રમ ધોધ કર્ણાટક. શિવ સમુદ્રમ ધોધ એ કાવેરી નદીના કાંઠે આવેલા કર્ણાટક ભારતના મલાવલી, મંડ્યા અને કોલેગલા ચામરાજનગરાની સરહદો પરના ધોધનો એક સમૂહ છે. આ ધોધ ચામરાજનગરાની માંડ્યા જિલ્લાઓ વચ્ચે આવેલું છે. કોલેગલામાં ભરચુકી ધોધ જેની ઊંચાઈ 69 મીટર છે. આ માલાવલીમાં ગગનચુકી ધોધ 90 મીટરની ઊંચાઈ સાથે છે. સામૂહિક રીતે શિવ સમુદ્રમ ધોધ બનાવે છે. શિવન સમુદ્રમ ધોધ એશિયાના પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનું ઘર છે, જેની સ્થાપના 1902માં કરવામાં આવી હતી. શિવ સમુદ્રમનું ટાપુ શહેર નદીને જોડિયા ધોધમાં વહેંચે છે. શિવ સમુદ્રમ ધોધ કાવેરી નદી પર છે, જ્યારે નદી ડેક્કન પ્લેટુના ખડકોને કોતરોમાંથી પસાર થઈને ધોધ બનાવે છે. શિવન સમુદ્રમનું ટાપુ શહેર નદીને જોડિયા ધોધમાં વહેંચે છે. આ નદીના માર્ગમાં ચોથો સૌથી મોટો ટાપુ બનાવે છે. પ્રાચીન મંદિરોનો સમૂહ અહીં સ્થિત છે અને સંભવત એક ગામ હતું. આ એક વિભાજિત ધોધ છે. વિભાજિત ધોધ થાય છે જ્યાં પાણીનો પ્રવાહ ખડક પર પડતા પહેલા 2 અથવા વધુ ચેનલોમાં તૂટી જાય છે. પરિણામે ધોધની બાજુમાં અનેક બાજુ આવે છે. તેની સરેરાશ પહોળાઈ 305 મીટર, ઊંચાઈ 98 મીટર અને સરેરાશ વોલ્યુમ 934 ઘન મીટર પ્રતિ સેકન્ડ છે. મહત્તમ રેકોર્ડ કરેલ વોલ્યુમ 18,887 ક્યુબિક મીટર પ્રતિ સેકન્ડ છે. તે બારેમાસી ધોધ છે. શ્રેષ્ઠ પ્રવાહનો સમય જુલાઈથી ઓક્ટોબરની ચોમાસાની ઋતુ છે. આ ધોધ વિશે એક સામાન્ય ગેરસમજ એ છે કે ડાબા ભાગને ગગનચુકી અને જમણા ભાગને ભરચુકી કહેવામાં આવે છે. વાસ્તવમાં ભરચુકી ધોધ ગગનચુકી ધોધની દક્ષિણ પશ્ચિમમાં થોડા કિલોમીટર દૂર છે. આનું કારણ કાવેરી નદી પોતે થોડા કિલોમીટર દક્ષિણમાં પશ્ચિમ અને પૂર્વ શાખાઓમાં વિભાજિત થઈ છે. પશ્ચિમ શાખા ગગનચુકીના જોડિયા ધોધમાં પરિણમે છે, જ્યારે પૂર્વીય શાખા ભરચુકી ધોધમાં પરિણમે છે. શિવન સમુદ્રમ વોચ ટાવર પરથી ગગનચુકી ધોધ શ્રેષ્ઠ રીતે જોવામાં આવે છે. જોડિયા ધોધ દર્શાવતી મોટા ભાગની તસવીરો તે સ્થાન પરથી લેવામાં આવી છે. દરગાહ હઝરત મર્દાને ગેબ એટલે કે ઇમામ અલી તરફથી ગગનચુકી ધોધનો બીજો અભિગમ છે. ચેતવણીઓ પોસ્ટ કરવામાં આવી હોવા છતાં લોકો અહીંયા ખડકો પરથી નીચે ચડી જાય છે અને પાછળથી ધોધ જોવાનો પ્રયાસ કરે છે, જેના પરિણામે ઘણા જીવલેણ અકસ્માતો થાય છે.
તે બેંગ્લોર શહેરથી 139 કિમી દૂર છે. પ્રાચીન શ્રી સોમેશ્વર મંદિર શિવ સમુદ્રમ ખાતે આવેલું. પ્રાચીન શ્રી સોમેશ્વર મંદિર શિવન સમુદ્રમ ખાતેનું બીજું પ્રસિદ્ધ મંદિર છે. આદિગુરુ શ્રી શંકરાચાર્ય આ સ્થાનની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે અને શ્રી ચક્રની સ્થાપના કરી હતી. અસામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અહીં સોમેશ્વર લિંગ રંગનંદની મૂર્તિના ઘણા પહેલા અસ્તિત્વમાં છે અને સપ્તર્ષિઓ આ લિંગની પૂજા અર્ચના કરતા હતા. વનદુર્ગા દેવીનું શક્તિ દેવતે મંદિર સોમેશ્વર મંદિરથી 1 કિલોમીટર દૂર છે. હોગેનકલ ઝરણું બેંગ્લોરથી 135 કિલોમીટર દૂર તમિલનાડુની ધરમપુરી જિલ્લાની કાવેરી નદી પર સ્થિત છે. આ ઝરણું પોતાના પાણીના ઔષધીય ગુણો માટે ઘણું જ પ્રસિદ્ધ છે. તમે શાહરૂખ ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ અશોકાના અનેક ગીતો આ ઝરણા પાસે જોયા જ હશે. આ સુંદર ધોધ તમિલનાડુના ધરમપુર જિલ્લામાં સ્થિત છે, જે ચેન્નાઈથી 330 કિમીના અંતરે આવેલું છે. આ ધોધ ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં તો ખૂબ જ લોકપ્રિય છે. લોકો અવારનવાર અહીં વીકેન્ડ ટ્રીપ માટે આવતા હોય છે. નજીકના આકર્ષણો પેન્નાગ્રામ વિલેજ, કાર્બોનેટાઇડ રોક્સ એરિયા, મેલાગીલી હિલ્સ. સાંસ્કૃતિક અન્વેષણ, નેચર વોક, ટ્રેકિંગ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે ચોમાસા પછીની ઋતુ એટલે કે ઓક્ટોબરથી માર્ચ બોટ સવારી માટે. હોગેનકલ ધોધ તમિલનાડુ. હોગેનકલ ધોધ કાવેરી નદી દ્વારા રચાય છે, જે બહુવિધ ચેનલોમાં વિભાજિત થાય છે અને લગભગ 20 મીટરની ઊંચાઈથી નીચે જાય છે. આ ધોધની કુલ લંબાઈ લગભગ 1.5 કિલોમીટર છે અને તેમાં ઘણા નાના ધોધનો સમાવેશ થાય છે. ધોધની આસપાસ ખડકોની રચના વિશ્વની સૌથી જૂની છે, જે લગભગ 300 મિલિયન વર્ષો પહેલા કાર્બોનિફેરસ સમયગાળાની છે. હોગેનકલ ધોધના પાણીમાં ઔષધીય ગુણધર્મો હોવાનું પણ માનવામાં આવે છે, કારણ કે તે જંગલમાં જડીબુટ્ટીઓ અને છોડમાંથી વહે છે. ઘણા લોકો અહીં હીલિંગ પાણીમાં સ્નાન કરવા અને તેમના શરીર અને મનને પુનઃજીવિત કરવા માટે પણ આવતા હોય છે. સ્થાનિક લોકો દ્વારા ધોધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે શિવ અને પાર્વતીની દંતકથા સાથે સંકળાયેલું છે. હોગેનકલ ધોધ તેના પાણીના ઔષધીય ગુણો માટે ખૂબ જ પ્રખ્યાત. તમિલનાડુ તેના કુદરતી અને સુંદર પ્રવાસ સ્થળ માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. હોગેનકલ ધોધ તેના પાણીના ઔષધીય ગુણો અને ખાસ બોટ સવારી માટે પ્રખ્યાત છે. અહીં જોવા મળતા કાર્બોનેટાઇડ ખડકો દક્ષિણ એશિયા અને સમગ્ર વિશ્વના સૌથી જૂના ખડકોમાંનું એક છે. અહીંની પ્રાચીન ઇમારતો, ચર્ચ અને ધાર્મિક મંદિરો સમગ્ર ભારતમાં સૌથી સુંદર માનવામાં આવે છે. હોગેનકલ વોટરફોલ પણ એક શ્રેષ્ઠ સ્થળ છે, જે પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. આ ધોધ પવિત્ર નદી એટલે કે કાવેરી નદીના પાણીથી બનેલો છે. ચોમાસામાં આ ધોધની સુંદરતા વધુ ખીલી ઉઠે છે અને આકર્ષક હોય છે. જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે તમિલનાડુની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે અહીં જરૂરથી જજો. હોગેનકલ ધોધ વિશ્વના સૌથી જૂનામાંનો એક ધોધ છે. હોગેનકલ ધોધ એ દક્ષિણ ભારતમાં તમિલનાડુના ધર્મપુરી જિલ્લા અને કર્ણાટકના ચામરાજનગર જિલ્લા વચ્ચેની સરહદ પર કાવેરી નદી પર આવેલો ધોધ છે. તે ધર્મપુરીથી 46 કિમી અને ચામરાજનગરથી 199 કિમી દૂર સ્થિત છે. આ સ્થળ પરના કાર્બોનેટાઇડ ખડકો દક્ષિણ એશિયામાં તેના પ્રકારના સૌથી જૂના અને વિશ્વના સૌથી જૂનામાંના એક તરીકે ગણવામાં આવે છે. તમિલનાડુ સરકારે આ ધોધને રાજ્યમાંથી પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂપાંતરિત કરવાની દરખાસ્ત કરી હતી. ધોધના સંદર્ભો પુરાણાનુરુ, આગાનાનુરુ જેવા સંગમ સાહિત્યમાં જોવા મળે. હોગેનકલ ધોધનું શુદ્ધ તમિલ નામ ઓગુનીર કાલતે 1652 થી 1768 સુધી મૈસૂર સામ્રાજ્યના શાસન હેઠળ હતું. તે સમયગાળા દરમિયાન ઘણા કન્નડ લોકો અહીં નોકરી કરતા અને કર વસૂલતાના કામ માટે મોટી સંખ્યામાં અહીં સ્થાયી થયા હતા. આ કારણોસર ત્યાંના ઘણા તમિલ નામ કન્નડ નામ બની ગયા. આ રીતે ઓગુનીર કાલ હોગેનકલ બન્યા. હોગેનાકલ નામ કન્નડ પરથી ઉતરી આવ્યું છે,
જેનો અર્થ થાય છે સ્મોકી રોક્સ. જ્યારે નદી નીચેની પર પડે છે ત્યારે પાણીનો ધસમસતું બળ ખડકોમાંથી નીકળતા ધુમાડા જેવું લાગે છે. તમિલનાડુના લોકો તેને મેરીકોટ્ટિયમ પણ કહે છે. સંગમ સાહિત્યમાં હોગેનકલ ધોધનો ઉલ્લેખ થલાઈનીર અરુવી તરીકે થયો છે. આ ધોધની આસપાસના તમામ વિસ્તારોને થલાઈનર નાડુ કહેવામાં આવે છે. તેના પર અદિયામાન નેન્દુમાન અંજી નામના રાજાનું શાસન હતું. આ રાજા અને ધોધના સંદર્ભો પુરાણનુરુ, આગાનાનુરુ, કુરુન્થોગાઈ જેવા સંગમ સાહિત્યમાં જોવા મળે છે. હોગેનકલ ધોધના પાણીનો અવાજ ગર્જના જેવો છે. કાવેરી દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટમાં બ્રહ્મગીરી ટેકરીઓમાં તલકાવેરી ખાતે રચાયેલી માનવામાં આવે છે અને જમીનની ઊંચાઈમાં ઘટાડો થતા વેગ મેળવે છે. તે વિશાળ બને છે કારણ કે વિવિધ ઉપનદીઓ નીચે જતા માર્ગમાં તેમાં પ્રવેશ કરે છે. હોગેનકલ ખાતે કાવેરી, જે હવે એક મોટી નદી છે, તે ખડકાળ ભૂપ્રદેશમાંથી પાણી કાપવાથી અસંખ્ય ધોધ બનાવે છે. તળોએ પાણી 20 મીટર જેટલું પડે છે અને તેને સતત ગર્જના જેવો અવાજ સંભળાય છે. નદી કાપ વહન કરે છે જે નદીની જમીનને ફળદ્રુપ બનાવે છે. હોગેનકલ ખાતે નદી રેતાળ દરિયા કિનારાના વિશાળ વિસ્તારમાં ફેલાય છે. ત્યારબાદ મેટુર ડેમ તરફ દક્ષિણ તરફ વહે છે અને 60 ચોરસ માઇલ બનાવે છે. સેન્લી રિઝર્વોયર નામનું તળાવ 1934માં બનેલ આ પ્રોજેક્ટે સિંચાઈમાં સુધારો કર્યો અને હાઇડ્રો પાવર પ્રદાન કર્યું. હોગેનકલ ધોધની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય. મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મોસમ ચોમાસા પછી તરત જ હોય છે, જ્યારે નદી પૂરજોશમાં હોય છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ ભીડને છોડવા માટે ઓફ સિઝન દરમિયાન મુલાકાત લેવાનું પસંદ કરે છે. ઉનાળામાં પાણીનું તાપમાન 23 થી 34 સેલ્સિયસની વચ્ચે હોય છે, જ્યારે શિયાળા દરમિયાન તે 23 થી 27 સેલ્સિયસની વચ્ચે હોય છે. હોગેનકલમાં નૌકા વિહારને સૂકી ઋતુ દરમિયાન મંજૂરી આપવામાં આવે છે કારણ કે ધોધ બોટના પસાર થવામાં વિક્ષેપ પાડે તેટલા મજબૂત નથી. બોટ ઓપરેટરો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. કોરાલ્સનો વ્યાસ આશરે 2.24 મીટર છે અને તે એક સમયે 8 લોકોને વહન કરી શકે છે. આ કોરાલ્સ વાંસના બનેલા છે અને ઉપલબ્ધ તમામ સામગ્રી સાથે તેને બનાવવામાં લગભગ 1 દિવસ લાગે છે. બોટના તળિયાને ચામડાના ઉપયોગથી વોટરપ્રૂફ બનાવવામાં આવે છે, પરંતુ કેટલીક વાર પ્લાસ્ટિકની ચાદરથી બનાવવામાં આવે છે. હોગેનકલની આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ માત્ર બોટ માટે જ નહીં, પ્રદૂષણની સમસ્યાને કારણે ટીકા કરવામાં આવી છે. આ બોટને એક જ ચપ્પુનો ઉપયોગ કરીને સ્ટીયરિંગ અને પ્રોપેલ્ડ કરવામાં આવે છે, જે તેમને અનન્ય બનાવે છે. હોગેનકલ હેંગિંગ બ્રિજ. હોગેનકલ હેંગિંગ બ્રિજ એક મનોહર સ્થાન છે જે આસપાસના લેન્ડસ્કેપનો અનોખો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. હોગેનકલ જોવાલાયક સ્થળોની માર્ગદર્શિકા તમને આ પ્રતિષ્ઠિત પુલ પર લઈ જશે, જ્યાં તમે હોગેનકલ ધોધના કેમ્પિંગ અને કાવેરી નદીના આકર્ષક નજારાઓ જોઈને હળવા પ્રભાવનો આનંદ લઈ શકો છો. તમારા કેમેરા વડે ક્ષણને કેપ્ચર કરવાની ખાતરી કરો અને હોગેનકલ પ્રવેશ ફ્રી અથવા કોઈ પણ પ્રતિબંધો માટે તપાસો. હોગેનકલ ફોરેસ્ટ રિઝર્વ. પક્ષી નિરીક્ષકો માટે આશ્રય સ્થાન હોગેનકલ ફોરેસ્ટ રિઝર્વમાં પ્રકૃતિ ઉત્સાહીઓને આશ્વાસન મળશે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે, જ્યારે પક્ષીઓ સૌથી વધુ સક્રિય હોય છે. ફોરેસ્ટ રિઝર્વમાં હોગેનકલ ટ્રેકિંગ ટ્રેલ્સ તમને વિવિધ ઇકોસિસ્ટમમાં લઈ જાય છે, જે વિવિધ એવિયન પ્રજાતિઓને જોવા માટે પૂરતી તકો પૂરી પાડે છે. દર્શક મિત્રો, શું તમે એવી જગ્યાની શોધમાં છો જ્યાં પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક વિવિધતા સાથે તમારો શ્વાસ લઈ જાય? જો હા, તો તમારે ચોક્કસપણે નોકાલિકાઈ ધોધની મુલાકાત લેવી જ જોઈએ, જે મેઘાલય અને ભારતના સૌથી અવિશ્વસનીય આકર્ષણોમાંનું એક છે. નોકાલિકાઈ ધોધ એ ભારતનો સૌથી ઊંચો ધોધમાંનો એક છે. તે ચેરાપુંજીથી લગભગ 7 કિમી દૂર આવેલું છે. આ ધોધથી સ્થાનિક યુવતીઓએ છલાંગ લગાવી હતી. યુવતીના નામ પરથી જ આ ફોલનું નામ નોકાલિકાઈ રાખવામાં આવ્યું છે. આ ફોલ કર્ણાટકમાં સ્થિત 5 ધોધનો સમૂહ છે અને તે આગળ રાજા, રાની, રોરર અને રોકેટ નામના 4 ધોધમાં આગળ ફેરવાઈ જાય છે.
નોકાલિકાઈ ફોલ્સ એ જોવા જેવું અદ્ભુત દ્રશ્ય છે, કારણ કે તે લાલ ચળકની ખડક પરથી લીલાછમ જંગલોથી ઘેરાયેલા સ્પષ્ટ પીરોજ પુલમાં ડૂબી જાય છે. આ પુલ સમય અને ઋતુની સાથે રંગોમાં ફેરફાર કરે છે, જે ધોધ સાથે આકર્ષક વિપરીત બનાવે છે. નોકાલિકાઈ ધોધના નામ પાછળ એક દુઃખદ દંતકથા પણ છે, જે તેના રહસ્ય અને આકર્ષણમાં વધારો કરે છે. ખાસી ભાષામાં નોકાલિકાઈનો અર્થ થાય છે લેકાઈનો કૂદકો, અને તે એક સ્થાનિક મહિલાનો ઉલ્લેખ કરે છે, જેણે તેના નવા પતિએ તેની પુત્રીને મારી નાખી અને તેને રાંધ્યું હોવાનું જાણવા મળતા ખડક પરથી કૂદી પડી હતી. ધોધની ટોચ પર એક વ્યુઇંગ ગેલેરી તમને મનોહર દ્રશ્યો આપે. સદાબહાર વરસાદી જંગલોની વચ્ચે 1115 ફૂટની ઊંચાઈથી ડૂબકી મારતો ચેરાપુંજીમાં નોકાલિકાઈ ધોધ એ એક પ્રકૃતિના વૈભવનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ધોધ જે વિશ્વનો ચોથો સૌથી ઊંચો પ્લન્જ વોટરફોલ તરીકે પ્રખ્યાત છે. તે ઉત્તર પૂર્વની મુલાકાત લેતા પ્રવાસીઓમાં એક મુખ્ય આકર્ષણ છે. સુંદર ટ્રેકિંગ ટ્રેલ અને તે ઓફર કરે છે ધોધની ટોચ પર એક વ્યુઇંગ ગેલેરી તમને મનોહર દ્રશ્યો આપે છે. પુલ જે લગૂન જેવું લાગે છે તે સિઝનના આધારે વાદળીથી લીલા રંગમાં બદલાય છે. નોકાલિકાઈ સાથે સંકળાયેલ એક દુઃખદ વાર્તા. નોકાલિકાઈ, જેનો અર્થ સ્થાનિક ખાસી ભાષામાં લેકાઈની છલાંગ થાય છે, તે એક દુઃખદ વાર્તા સાથે સંકળાયેલ છે. કાલિકાઈ એક યુવાન માતા ધોધ નજીક રંગજીત તહેર ગામમાં રોકાઈ હતી. નાની ઉંમરે વિધવા સ્ત્રીએ ફરીથી લગ્ન કર્યા અને તેના પતિ અને નાની પુત્રી સાથે રહી. કાલિકાઈ તેની પુત્રી પર જેટલું ધ્યાન આપ્યું તે માણસને ગમ્યું નહીં. જ્યારે કાલિકાઈ કામ પર હતી ત્યારે તેણે ઈર્ષાભર્યા ગુસ્સામાં છોકરીની હત્યા કરી તેનું માંસ રાંધ્યું હતું. જ્યારે કાલિકાઈ ઘરે પરત ફર્યા ત્યારે તેના પતિએ તેને રાંધેલું માંસ પીરસ્યું. જમ્યા પછી તેણી તેની પુત્રીને શોધવા નીકળી, જે તેણીની પાડોશીના ઘરે હતી. જ્યારે તેણીને સોપારીના પાનની ટોપલીમાં બાળકની આંગળી મળી આવી છે. વાસ્તવમાં શું થયું તે સમજ્યા પછી કાલિકાઈ ધોધમાંથી મૃત્યુમાં ડૂબી ગઈ. આ નોકાલિકાઈ ધોધની વાર્તાને કારણે ધોધને આ નામ આપવામાં આવ્યું છે. નોકાલિકાઈ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય. નોકાલિકાઈ ધોધ મેઘાલયમાં નગર કેન્દ્રથી લગભગ 7.5 કિમી દૂર ચેરાપુંજીમાં સ્થિત છે. તમે ભારતના વિવિધ ભાગોમાંથી હવાઈ, રેલ અથવા માર્ગ દ્વારા નોકાલિકાઈ ધોધ સુધી પહોંચી શકો છો. નોકાલિકાઈ ધોધની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી મે છે, જ્યારે હવામાન ખુશનુમા હોય છે અને ધોધ તેની સંપૂર્ણ ભવ્યતામાં હોય છે. આ સમય દરમિયાન તમે ધોધ અને ખીણના સ્પષ્ટ દ્રશ્યોનો આનંદ લઈ શકો છો અને ટ્રેકિંગ, કેમ્પિંગ, જોવાલાયક સ્થળો, ફોટોગ્રાફી અને સ્વિમિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સામેલ થઈ શકો છો. નોકાલિકાઈ ધોધમાં આખા વર્ષ દરમિયાન, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન, ભારે વરસાદ સાથે ઉષ્ણકટિબંધીય ઉચ્ચ પ્રદેશનું વાતાવરણ છે. નોકાલિકાઈ ધોધ પર સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ 1200 મીમી છે, જે તેને પૃથ્વી પરના સૌથી ભીના સ્થળોમાંનું એક બનાવે છે. નોકાલિકાઈ ધોધનું તાપમાન સમગ્ર વર્ષ દરમિયાન 12 થી 30 સેલ્સિયસ સુધીનું હોય છે, જે તેને પ્રવાસીઓ માટે એક સુખદ સ્થળ બનાવે છે. નોકાલિકાઈ ધોધમાં ભેજ ઊંચો છે 70 થી 90% સુધી. નોકાલિકાઈ ધોધ પર પવનની ઝડપ મધ્યમ છે, જે 5 કિમી કલાકથી 15 કિમી કલાકની છે. નોકાલિકાઈ ધોધ નજીક એક સારી રીતે જાળવણી કરાયેલ પાર્ક છે, જે પ્રવાસીઓ માટે કેમ્પિંગની સુવિધા આપે છે. ઉદ્યાનમાં શિબિરાર્થીઓ માટે તંબુ, સ્લીપિંગ બેગની વ્યવસ્થા છે. આ પાર્કમાં એક રેસ્ટોરન્ટ, એક સંભારણું શોપ, રમતનું મેદાન અને મુલાકાતીઓ માટે એક દ્રષ્ટિબિંદુ પણ છે. નોકાલિકાઈ ધોધ નજીક એક અલાયદું દ્રષ્ટિકોણ છે, જે પ્રવાસીઓ માટે કેમ્પિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. વ્યૂ પોઈન્ટમાં તંબુ, સ્લીપિંગ બેગ, ગાદલા, શૌચાલય, શાવર, વીજળી, પાણી અને શિબિરાર્થીઓ માટે સુરક્ષા છે. વ્યૂ પોઈન્ટમાં રેસ્ટોરન્ટ, એક સંભારણું શોપ, રમતનું મેદાન અને મુલાકાતીઓ માટે એક દ્રષ્ટિબિંદુ પણ છે. આ નોકાલિકાઈ ધોધની નજીકનું એક અનોખું ગામ છે, જે સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીનો અનુભવ કરવા માંગતા પ્રવાસીઓ માટે કેમ્પિંગ સુવિધાઓ પ્રદાન કરે છે. ગામમાં પ્રવાસીઓ માટે સ્થાનિક પરિવારો સાથે અથવા તેમના પોતાના પર રહેવા માટે હોમસ્ટે, કોટેજ, ઝૂંપડીઓ અને કેમ્પ છે. ગામમાં મુલાકાતીઓ માટે બજાર, શાળા, ચર્ચ અને કમ્યુનિટી હોલ પણ છે. સાહસિકો અહીં ગાઢ જંગલો, લીલાછમ ઘાસના મેદાનો, સ્પષ્ટ સ્ટ્રીમ્સ અને વિશાળ પથ્થરોવાળા નદીના પટમાંથી ટ્રેકિંગનો આનંદ માણશે. તમારી ઝડપ અને હવામાનને આધારે નોકાલિકાઈ ધોધ ટ્રેકમાં લગભગ 4 થી 5 કલાક લાગી શકે છે. તમે અહીં વિવિધ પ્રકારના પક્ષીઓને જોવામાં થોડો સમય પણ વિતાવી શકો છો.
સ્થાનિક લોકો નોકાલિકાઈ વોટરફોલ પાસે ઘરે ઉગાડવામાં આવેલી તજની લાકડીઓ, ખાડીના પાંદડા અને અન્ય ઉત્પાદનો વ્યાજબી ભાવે વેચે છે. આસપાસની દુકાનો પર પરંપરાગત હસ્તકલા અને સંભાળણું પણ ઉપલબ્ધ છે. તો મિત્રો, કોઈ પણ ધોધની મુલાકાત લેતા પહેલા તમારી સફરનો મહત્તમ ઉપયોગ કરવા માટે તૈયાર અને સાવચેત રહેવાની જરૂર છે. તો કોઈ પણ ધોધની જ્યારે તમે મુલાકાત લેવા જાઓ તો કેટલીક ટિપ્સ છે જે તમારી મુલાકાતનું આયોજન કરવામાં તમારી મદદ કરી શકે છે. તમારી સફર માટે પૂરતું પાણી, નાસ્તો, સનસ્ક્રીન, ટોપી, સનગ્લાસ અને આરામદાયક કપડાં અને શૂઝ સાથે રાખો. ચોમાસા અને ઉનાળાની ઋતુમાં ધોધની મુલાકાત લેવાનું ટાળો, કારણ કે પાણીનું સ્તર અને હવામાન પ્રતિકૂળ હોઈ શકે છે. ધોધ અને આસપાસના વિસ્તારમાં ગંદકી કે પ્રદૂષિત ન કરો અને પ્રકૃતિ અને સ્થાનિક સંસ્કૃતિનું સન્માન કરો. ખડકો અને પુલ પર ચાલતી વખતે સાવચેત રહો, કારણ કે તે લપસણો અને અસમાન હોઈ શકે છે. ધોધમાં તરવું કે ડૂબકી મારવી નહીં, કારણ કે તે જોખમી અને પ્રતિબંધિત હોઈ શકે છે. તમારા રહેઠાણ અને પરિવહન અગાઉથી બુક કરો, કારણ કે તે પીક સિઝન દરમિયાન મર્યાદિત અને ખર્ચાળ હોઈ શકે છે. તો મિત્રો, ભારતના એવા 3 સુંદર ધોધ હતા જેને જોયા પછી તેની છાપ મન પર રહી જ જશે. જેમ જેમ તમે આ સફર શરૂ કરશો, તમે માત્ર પ્રકૃતિના વૈભવને જ નહીં શોધી શકશો, પરંતુ આ પ્રાચીન વાતાવરણમાં ખીલેલા સમુદ્ર સાંસ્કૃતિક વારસામાં પણ લીન થઈ જશો. તેથી તમારી અજાયબીની ભાવનાને હવે પેક કરો અને કુદરતી સૌંદર્યથી મોહિત થવાની તૈયારી કરો. તો ધોધની શાંત સુંદરતા વચ્ચે કાયમી યાદો બનાવવા માટે ઉત્સાહિત છો ને? તો જરૂરથી મુલાકાત લો હવે આ 3 ધોધની. તો આવા જ સુંદર મજાના સ્થળો સાથે ફરી મળીશું. નમસ્કાર. Travel Diary